નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે વિચારતા હશો કે દિનેશ સર સવારમાં અત્યારે આવું શું કરી રહ્યા છે? હે, આ શું શોધી રહ્યા છે? તો બાળદોસ્તો, હું તમને જોઈ રહ્યો છું ગિલોરી કાચ વડે. આવું શક્ય બને? ન બને. પણ તમે એક વસ્તુ તો જરૂર જોઈ હશે કે અહીંથી હું જ્યારે જોઉં છું ત્યારે મારી આંખ કે મારા ચહેરા ઉપર તમને કઈ નવીનતા લાગે છે? થાય છે ને મેજિક? હે, શું મેજિક થાય છે? મેજિક થાય છે બાલ દોસ્તો? તો બાલ દોસ્તો, આ શું છે ખબર છે તમને? આ બિલોરી કાચ, મેગ્નિફાઈંગ ગ્લાસ જેને કહેવામાં આવે. આ શું છે? આ શેમાંથી બને? આનો પ્રકાર કયો છે? તો બાલ દોસ્તો, આપણે અહીંયા અગાઉના સેશનમાં આ અંતર્ગોળ અરીસો અને આ બહિર્ગોળ અરીસો, આ બંનેની લાક્ષણિકતાઓ જોઈ. હવે આવી જ રીતે ગોલીય અરીસામાં બીજા અરીસાની સાથે સાથે માત્ર કાચ હોય તો ગોલીય કાચ, તો એને લેન્સ કહેવામાં આવે. જે ગોલીય કાચ બહારની સપાટી ઉપસેલી હોય તો એ બહિર્ગોળ લેન્સ કહેવાય. અને જે ગોલીય કાચની અંદરની સપાટી ખાડાવાળી હોય, ઉપસેલી ન હોય ટૂંકમાં, તો એ અંતર્ગોળ લેન્સ કહેવાય. આવા લેન્સ જોવા છે બાલ દોસ્તો તમારે? હું લાવેલો છું, બતાવીશ તમને. જો બાલ દોસ્તો, આ જે લેન્સ અને સાદો કાચ કયો તો પણ ચાલે, પણ સાદા કાચ અને આ લેન્સ, આ બંનેમાં શું ફેર છે? તો કે સાદો કાચ હોય ને એકદમ ક્લીન હોય, વચ્ચેનો જે સરફેસ જે છે એકદમ સમતલ હોય, એને સાદો કાચ કહીએ. એમાં આરપાર આપણે જોઈ શકીએ. આમાં પણ આરપાર દેખાય છે, પણ આને લેન્સ તરીકેનું નામ આપણે એટલા માટે આપ્યું છે કે આ જો અંદરની સપાટી ઉપસેલી હોય, વચ્ચેની સપાટી ઉપસેલી હોય અને બહારની સપાટી છે એ પતલી હોય, તો એને બહિર્ગોળ લેન્સ કહેવામાં આવે. આ બહિર્ગોળ લેન્સ છે. અને બહિર્ગોળ કાચ પણ કહેવામાં આવે. આ અંતર્ગોળ કાચ અથવા અંતર્ગોળ લેન્સ કહેવાય, કારણ કે આની વચ્ચેની જે સપાટી છે, વચ્ચેનો ભાગ એ કેવો છે? પતલો છે. પણ જેમ જેમ હું આમ કિનારી ઉપર આવું છું એમ એ જાડો થતો જાય છે. જો આ બંનેને તમે કમ્પેર કરો, જો ખ્યાલ આવે છે? અંતર્ગોળમાં અંત હોય એટલે અંદરનો ભાગ છે એ પતલો છે અને બહારનો ભાગ જાડો છે. લેન્સની અંદરની વાત કરું. આજે આપણે હવે લેન્સની વાત કરી રહ્યા છે. અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બંનેમાં શું ફેર છે? ચાલો આપણે લખી જ લઈએ બાલ દોસ્તો અહીંયા, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. હવે જો લેન્સ અને મિરર બંનેમાં શું ફેર છે, પહેલા તો એ તમે ધ્યાનમાં રાખો. આ મિરર છે જેમાં આપણું પ્રતિબિંબ અંદર દેખાય છે, તો મિરર છે, આને મિરર કહીએ આપણે. પણ જો એની આરપાર, આ ટ્રાન્સપરન્ટ છે હકીકતમાં, પહેલી નજરે જોતાની સાથે જ એમ લાગે કે એમાં આપણે આરપાર જોઈ શકતા હશું, પણ આરપાર જોવા માટે પણ એમાં અલગ અલગ પ્રકારે તમે આરપાર જોઈ શકો છો. નાનું મોટું ચિત્ર થઈ જાય છે. તો બાલ દોસ્તો, અહીંયા આપણે આ અંતર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સને આપણે સામાન્ય રીતે અંતર્ગોળ એટલે આને આપણે કહેવાનું છે કોનકેવ લેન્સ, અને આ છે કોન્વેક્સ લેન્સ. સમજાય છે? બંનેમાં શું ફેર છે? તો અહીંયા જે આ જે છે આ અંતર્ગોળ લેન્સ છે અને આ બહિર્ગોળ.
હવે અંતર્ગોળમાં અંદરની સપાટી જે છે એ પતલી છે, બહાર આવતા એની ધાર છે એ જાડી થતી જાય છે. બહિર્ગોળમાં અંદરની સપાટી જાડી છે, બહાર આવતા એની બહારની જે સપાટી છે એ ધાર છે એ પતલી થતી જાય છે. એટલો ફેર. એક અંદરથી ઉપસેલો છે અને એક બહારના ભાગેથી ઉપસેલો હોય અને અંદરથી પતલો છે. સમજે? અંતર્ગોળ. ઓકે. તો અહીંયા આ બંનેનો તફાવત આપણે લખીએ તો ખાસ કરીને તમે જુઓ કે બહિર્ગોળમાં શું ફેર છે અને અંતર્ગોળમાં શું ફેર છે. તો કે અંતર્ગોળ જે છે એની તેના કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ છે એ પાતળો હોય છે અને કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે અંતર્ગોળમાં. કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ પાતળો હોય છે. ક્લિયર? આ કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ છે એ પતલો હોય. જ્યાં હું નિશાન કરું છું ને, આ વચ્ચેનો ભાગ પતલો છે. આ કિનારીવાળો ભાગ છે કેવો છે? જાડો છે. આ કિનારીવાળો ભાગ જાડો છે અને આ વચ્ચેનો ભાગ પતલો છે. જોતા જ તમને ખ્યાલ આવી જાય. આ છે અંતર્ગોળ લેન્સ. બહિર્ગોળ લેન્સમાં એનાથી વિપરીત છે કે એમાં કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ કેવો છે? જાડો છે. તેના કિનારીવાળા ભાગ કરતા વચ્ચેનો ભાગ જાડો છે. આ વચ્ચેનો ભાગ કેવો છે? જાડો છે ભાઈ. તો આ તો આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સનો પરિચય મેળવી લીધો. હવે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ વડે તમને કેવા કેવા પ્રતિબિંબ દેખાય છે એ પણ આપણે જાણવું છે બાલ દોસ્તો. કારણ કે આપણે આ અંતર્ગોળ અને બહિર્ગોળ મિરર વડે કેવા પ્રતિબિંબો મળે છે એ આપણે જોઈ લીધું છે. હવે લેન્સ વડે કેવું પ્રતિબિંબ મળે એનાથી પણ આપણને પ્રતિબિંબ તો મળવાના જ છે. પણ કેવા મળે છે? વાસ્તવિક મળે, આભાસી મળે, નાનું મળે, મોટું મળે, છતું મળે, ઉલટું મળે, કેવું મળે છે? તો સૌપ્રથમ આપણે અહીંયા અંતર્ગોળની જો વાત કરીએ, આ અંતર્ગોળ, તો અંતર્ગોળ વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશા તમને કેવું મળે છે? કેવું મળે? નાનું જ મળે. હંમેશા પ્રતિબિંબ તમને નાનું જ મળે. તેના વડે તમને આ અંતર્ગોળ લેન્સ વડે તમને મોટું પ્રતિબિંબ મળતું નથી, મેળવી શકાતું નથી. જે કોઈ વસ્તુ છે, મારો ચહેરો છે ને મારા ચહેરાનું પ્રતિબિંબ હું મેળવું છું કોઈ જગ્યાએ પ્રકાશ આપીને, તો એ પ્રતિબિંબ મને કેવું મળવાનું છે? હંમેશા નાનું મળે છે. મોટું પ્રતિબિંબ નહીં, પરંતુ નાનું જ પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે. બહિર્ગોળ અરીસામાં કેવું છે? બહિર્ગોળ અરીસામાં એનાથી ઊંધું થશે કે ભાઈ બહિર્ગોળ અરીસા વડે તમે વસ્તુનું મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે. બહિર્ગોળ અરીસા વડે મોટું પ્રતિબિંબ મેળવી શકાય. જેમ કે આ જુઓ, આની બિલોરી કાચ જે છે એની અંદર આ બિલોરી કાચ એટલે કે મેગ્નિફાઈંગ ગ્લાસ, એની અંદર બહિર્ગોળ લેન્સ હોય. કયો લેન્સ હોય આની અંદર? બહિર્ગોળ. અને આ બહિર્ગોળ લેન્સ વડે તમે જો મારી આંખ કેવી દેખાય છે? તમને નાની દેખાય છે, મોટું પ્રતિબિંબ મળે છે. એવી જ રીતે તમે આ અંતર્ગોળ લેન્સ છે, બંનેમાં શું તફાવત છે તમે જોઈ શકો. હવે મારી આંખમાં કાંઈ ફેર દેખાય છે? એકમાં મારી આંખ છે એ નાની દેખાય છે અને બીજામાં તમને મારી આંખ છે એ કેવી દેખાય છે? આમાં કેવી દેખાય છે? આ બહિર્ગોળમાં તો કે મોટી દેખાય છે અને અંતર્ગોળમાં તો કે નાની દેખાય છે. સમજાય? બંનેમાં કેવું ચિત્ર મળે છે તમને? અંતર્ગોળ લેન્સમાં હંમેશા ચિત્ર તમને નાનું મળે
પ્રતિબિંબ નાનું મળે અને બહિર્ગોળ લેન્સમાં પ્રતિબિંબ તમને મોટું મળે છે. ક્લિયર? બે મુદ્દા આપણને ખબર પડી ગઈ બંનેમાં શું ફેરફાર છે. હવે આપણે એ પણ જાણવું જોઈએ કે આમાં જે પ્રતિબિંબ મળે છે પડદા ઉપર મેળવી શકાય છે કે નહીં. પડદા ઉપર મેળવી શકાય કે નહીં? તો કે અંતર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે એ પડદા ઉપર મેળવી શકાતું નથી. મતલબ કે આનો અર્થ એ થાય કે આ પ્રતિબિંબ છે કેવું હોય? આભાસી હોય. અંતર્ગોળ લેન્સ વડે પ્રતિબિંબ આપણે પડદા ઉપર મેળવી શકતા નથી. મેળવી શકાતું નથી. અને બહિર્ગોળ લેન્સ હોય પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે. હવે એનો પ્રકાર લખીએ કે ભાઈ તો અહીંયા જે પ્રતિબિંબ મળે છે હંમેશા આભાસી પ્રતિબિંબ મળે. કેવું મળે? આભાસી પ્રતિબિંબ. અહીંયા શું થાય છે? અહીંયા બંને પ્રકારના પ્રતિબિંબ મળે. અહીં આભાસી અને વાસ્તવિક બંને પ્રકારના મેળવી શકાય. ક્લિયર? જેમ અંતર્ગોળ મિરરમાં જે બનતું હતું ને એ બધું જ બહિર્ગોળ લેન્સમાં બને અને બહિર્ગોળ લેન્સમાં બહિર્ગોળ મિરરમાં જે બનતું હતું એ બધું જ તમને અંતર્ગોળ લેન્સમાં જોવા મળે. બધું ઉલટ સુલટ થઈ જાય છે. આમ કરવાનું છે. આ અંતર્ગોળ લેન્સ અને આ બહિર્ગોળ મિરર, આ બંનેના ગુણધર્મો તમને સરખા દેખાય. એવી જ રીતથી આ બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ મિરર એમના ગુણધર્મો તમને, એમની લાક્ષણિકતાઓ તમને સરખી અનુભવાય છે. ક્લિયર? હવે દોસ્તો આ છે મેગ્નિફાઇંગ ગ્લાસ, બહિર્ગોળ લેન્સ. અને આના વડે આપણે કેવી ગમત કરી શકીએ જોઈ છે તમારે ગમત? ચાલો આમની ગમત હું તમને બતાવું કાલ દોસ્તો. આના વડે શું ગમત થાય છે? મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચ વડે ગમત કરી. અને આવી કોઈ હરકત તમારે ઘરે કરવાની નથી. આગ લાગી શકે બાલ દોસ્તો આમાં. ઓકે, આ હું તમને કરીને બતાવું છું. તમારે ઘરે કરવાનું નથી આ પ્રયોગ. ઓકે, અને કદાચ કરો પણ ખરા જો તમારી પાસે આવો બિલોરી કાચ હોય તો તમારે તમારા કોઈ વડીલને સાથે રાખીને આ પ્રવૃત્તિ કરો. સમજે? જાતે કરવાની નથી. અને ડાયરેક્ટ બિલોરી કાચ કે પછી અંતર્ગોળ લેન્સ, બહિર્ગોળ લેન્સ, આ બધાને આપણે ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સામે ન રાખવા જોઈએ. આપણે નજર સામે રાખીને આમ ન જોવું જોઈએ. ક્યારે સૂર્યપ્રકાશ સામે આમ રાખે બિલોરી કાચ વડે આપણે ન જોવું જોઈએ. કેમ ન જોવું જોઈએ? તો કે સૂર્યપ્રકાશ અહીંયા કેન્દ્રિત પડે છે અને પછી અહીંયા કેન્દ્રિત થાય છે. જો એ આપણી આંખ ઉપર એનું પ્રકાશ બીમ છે એ કેન્દ્રિત થયેલું બીમ પડે તો આપણી આંખ છે એ ડેમેજ થઈ જાય, આંખ જતી રહે. એટલે કોઈ પણ લેન્સ હોય, કોઈ પણ મિરર હોય, એને આપણે એનો સૂર્યપ્રકાશ આપણા આંખ ઉપર કેન્દ્રિત થવા ન દેવો જોઈએ ક્યારેય. ઓકે, આ લખી લો સરસ રીતે, કારણ કે આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સનો આપણો પરિચય છે. હવે આપણે આ અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સના ઉપયોગો જોવાના છીએ. ચાલો
બાલ દોસ્તો, અહીંયા મારી પાસે આ બિલોરી કાચ છે, જેને મેગ્નિફાઈંગ ગ્લાસ કહીએ છીએ આપણે. જો મારી આંખ કેવી દેખાય છે, મારો ચહેરો કેવો દેખાય છે તમને? મોટો મોટો દેખાય છે. તો એના વડે હું શું ગમત કરું છું તમે જો. અહીંયા એક વાટકામાં મેં થોડા કાગળના ટુકડા લીધા છે. આવો પતલો ટીચુ પેપર હોય તો પણ ચાલે, બરાબર? એ હું અહીં લઉં છું અને હવે હું શું ગમત કરું છું એ તમે ધ્યાનથી જુઓ. અહીંયા આ કાચ ઉપર, બિલોરી કાચ ઉપર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે અને એ સૂર્યપ્રકાશને હવે હું અહીંયા કેન્દ્રિત કરીશ તો શું થાય છે? જો બાલ દોસ્તો, શું થઈ રહ્યું છે? નિરીક્ષણ કરો જે. જો બાલ દોસ્તો, થઈ રહ્યું છે ને મેજિક. તો બાલ દોસ્તો, અહીંયા જે મેજિક થઈ રહ્યું છે એનું કારણ શું છે? તો કે સૂર્યપ્રકાશ જે છે એ બિલોરી કાચ ઉપર પડી રહ્યો છે અને બિલોરી કાચ ઉપરથી નીચેથી એ બિલોરી કાચ ટ્રાન્સપરન્ટ છે અને એમાંથી એ પ્રકાશ પસાર થઈ અને અહીંયા કેન્દ્રિત થઈ રહ્યો છે જો. અને એ કેન્દ્રિત થવાના કારણે અહીંયા આગ પણ આપણે લગાડી શકીએ છીએ. તો જોયું બાલ દોસ્તો? બાલ દોસ્તો, અહીંયા બહિર્ગોળ લેન્સ વડે સૂર્યનું પ્રતિબિંબ મેળવવું, આ પ્રવૃત્તિ તરફ જઈએ આપણે. એમાં સાધન સામગ્રી અહીંયા આપી છે અને આ પ્રવૃત્તિ મેં તમને કરીને બતાવી હતી. પણ અહીંયા જે કેટલાક પ્રશ્નો આપ્યા છે એનો જવાબ આપણે અહીંયા લખી નાખીએ. આ પ્રતિબિંબ કેવું છે? તો જ્યારે આપણે આ પ્રતિબિંબ મેળવ્યું હતું ત્યારે આપણને ખબર છે કે એ પ્રતિબિંબ આપણને ખૂબ જ પ્રકાશિત પ્રતિબિંબ મળે છે. પ્રકાશિત પ્રતિબિંબ છે. પહેલો જવાબ આપણે આપ્યો. તેનું કદ કેવું છે બાલ દોસ્તો? તો કે નાનું છે પ્રતિબિંબ. નાનું છે. પડદા પર ઝીલી શકાય છે? આ પ્રતિબિંબને આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ? તો કે હા, આપણે પડદા ઉપર ઝીલી શકીએ છીએ. હા, ઓકે. થોડી મિનિટો સુધી લેન્સ તથા કાગળ યથાવત સ્થિતિમાં પકડી રાખે અને પછી શું થાય છે? તો કે કાગળ છે એ સળગવા લાગે છે. પછી શું થાય છે તે જુઓ. તો કે આપણે ત્યારે જો અવલોકન કરીએ તો આપણે લખી શકીએ કે વધુ સમય સુધી લેન્સને સ્થિર પકડી રાખતા કાગળ બળવા લાગે છે. ક્લિયર? કાગળ બળવા લાગે છે. અને નિર્ણયની અંદર આપણે શું લખી શકીએ તો બાલ દોસ્તો? કે ભાઈ બહિર્ગોળ લેન્સ વડે કાગળ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે. જ્યારે અંતર્ગોળ લેન્સ વડે
કાગળ પર વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાતું નથી. અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ તો આપણે આ કાગળ ઉપર પ્રતિબિંબ ન મેળવી શકીએ, પણ બહિર્ગોળ લેન્સ વડે મેળવી શકીએ છીએ. ઓકે બાલ દોસ્તો. તો બાલ દોસ્તો, અહીંયા આપણે આ બહિર્ગોળ લેન્સ અને આ અંતર્ગોળ લેન્સ આ બંનેની ખાસિયતો જોઈ, આમાં કેવા કેવા પ્રતિબિંબો મળે છે અને આપણે એનો આકાર કેવો હોય છે એ પણ આપણે જોયું. કેવો એને ઓળખ કઈ રીતે આપણે મેળવી શકીએ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બરાબર, એમાં કેવા પ્રતિબિંબો દેખાય પણ જોયું. પણ બાલ દોસ્તો, આ ઉપયોગ ક્યાં થાય છે? આ લેન્સ ક્યાં વપરાય છે? તો બાલ દોસ્તો, સૌપ્રથમ આપણે બહિર્ગોળ લેન્સના ઉપયોગો જોઈએ. બહિર્ગોળ લેન્સના ઉપયોગો આ બહિર્ગોળ લેન્સ, આને હકીકતમાં તમે બિલોરી કાચ કહેતા હશો, મેગ્નિફાઇંગ ગ્લાસ, પણ આની અંદર બહિર્ગોળ લેન્સ વપરાય છે, જે આ છે. આ બહિર્ગોળ લેન્સ દેખાય છે. આ બહિર્ગોળ લેન્સ ક્યાં વપરાય છે? ચાલો આપણે એનો પરિચય મેળવીએ. સૌપ્રથમ હું ઉપર લખીશ બહિર્ગોળ લેન્સના ઉપયોગો. કોન્વેક્સ લેન્સના ઉપયોગો. બહિર્ગોળ એટલે કોન્વેક્સ, એના ઉપયોગો ક્યાં ક્યાં વપરાય છે બાળ દોસ્તો? તો કે ખાસ કરીને બહિર્ગોળ લેન્સ જે છે ને, કોઈ સૂક્ષ્મ વસ્તુ હોય તો એને મોટા જોવા હોય આપણે, તો એના માટે જે મેગ્નિફાઇંગ ગ્લાસ વપરાય છે એની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મદર્શક યંત્રની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. પહેલો મુદ્દો આપણે શું લખી શકીએ? તો કે કોઈ વસ્તુને આપણે સૂક્ષ્મ વસ્તુ હોય અને આપણે મોટી જોઈ હોય, જેમ કે અહીંયા જો હું અહીં એક નાનકડો એવો અક્ષર લખું, વંચાય છે તમને? નથી વંચાતો. હવે વાંચો. હવે વંચાય છે બાળ દોસ્તો? વંચાય. સૂક્ષ્મ વસ્તુને મોટી જોવા માટે આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. નાની વસ્તુને મોટી જોવા માટે. દેખાય છે? મારી આ ચવડી છે, એના કરતાં પણ તમારે મોટી જોવી હોય તો સૂક્ષ્મ વસ્તુને મોટી જોવા માટે વપરાતા મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે બિલોરી કાચ તથા સૂક્ષ્મદર્શક યંત્ર. અહીંયા જો આ સૂક્ષ્મદર્શક યંત્ર છે, જેને માઇક્રોસ્કોપ કહેવામાં આવે. કોઈ અમીબાની સ્લાઇડ હોય અને એને તમારે અમસ્તા અમીબાની સ્લાઇડ આમ જોવો, તમને અંદર કાંઈ ન દેખાય. તમે જો એને અહીંયા માઇક્રોસ્કોપની નીચે મૂકો અને પછી તમારે એમને આ રીતે જોવાનું હોય ને મેળવવાનું. તો અહીંયા જે આઈપીસ છે, આઈપીસ અને આઈપીસ કહેવાય. આંખ પાસે રહેલી વસ્તુને આઈપીસ કહેવામાં આવે સૂક્ષ્મદર્શક યંત્રમાં. તો આ જે છે બહિર્ગોળ લેન્સ છે, અહીંયા વપરાય છે. આઈપીસની અંદર કયો લેન્સ વપરાય છે? બહિર્ગોળ લેન્સ. પછી અહીંયા ઓબ્જેક્ટ લેન્સ આપેલો છે. આ જે છે, જે વસ્તુની નજીક રાખીએ આપણે, જે વસ્તુને આપણે જોવાની છે એ ઓબ્જેક્ટ છે, અને એની નજીકનો લેન્સ એટલે ઓબ્જેક્ટ લેન્સ. એની અંદર પણ બહિર્ગોળ લેન્સ વપરાય બાલ દોસ્તો. હું બતાવીશ તમને હમણાં. આ જો આની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. સમજાય છે? મતલબ કે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પણ આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. ત્યાં છે. પછી નીચેથી ફોક્સ પાડવા માટે પણ અહીંયા આપણે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા તમે જોઈ શકો. સમજે? તો આપણે લખીએ બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ક્યાં થાય છે? સૂક્ષ્મ વસ્તુઓની મોટી જોવા માટે ક્યાં ક્યાં વપરાય? મોટી જોવા માટે ક્યાં વપરાય? તો કે વિપુલ દર્શક યંત્ર.
યંત્ર, જેને આપણે સૂક્ષ્મ દર્શક યંત્ર કહીએ. વિપુલ દર્શક યંત્ર એટલે એને આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ કહીએ. આપણે વિપુલ દર્શક યંત્ર એટલે મેગ્નિફાઈંગ ગ્લાસ. બિલોરી કાચ, સમજાય છે? મેગ્નિફાઈંગ ગ્લાસ, બિલોરી કાચ. અહીંયા લખીશું બિલોરી કાચ, અથવા તમે એને આમ પણ લખી શકો ગ્લાસ. ની અંદર આપણે બહિર્બળ લેન્સનો ઉપયોગ કરીએ. તથા સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની અંદર બહિર્બળ લેન્સ તથા સૂક્ષ્મ દર્શક યંત્ર જેને આપણે માઇક્રોસ્કોપ કહીએ. માઇક્રોસ્કોપમાં બહિર્બળ લેન્સ વપરાય છે. આમાંથી વિપુલ દર્શક યંત્ર, બિલોરી કાચ કે મેગ્નિફાઈંગ ગ્લાસ કયો છે? તો કે આ જો બિલોરી કાચ. કોઈ વસ્તુ ઝીણી છે, દેખાતી નથી, એને શોધવી હોય આપણે તો આમાં માનો કે ઝીણા ઝીણા અક્ષરે લખેલું છે તો એને મોટા અક્ષરે વાંચી શકું છું. વાંચી શકું છું. તો સૂક્ષ્મ વસ્તુને મોટી જોવા માટે બિલોરી કાચ વપરાય. ઉપરાંત સૂક્ષ્મ દર્શક યંત્ર એકદમ કોઈ એવી વસ્તુ છે, આપણા ગાલના સેલ છે, ડુંગળીના સેલ છે, એને આપણે જોવા છે તો આપણે આ સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી જોઈ શકીએ છીએ. નાની વસ્તુને મોટી જોઈ શકીએ છીએ સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી. બરાબર છે? તો આ પહેલો ઉપયોગ થયો આપણે બહિર્ગોળ લેન્સનો. બીજો ઉપયોગ ક્યાં છે? તો કે દૂરની વસ્તુ જોવા માટે ટેલિસ્કોપ અથવા બાયનોક્યુલરની અંદર બહિર્ગોળ લેન્સ વપરાય. દૂરની વસ્તુ જોવા માટે હું તમને પહેલા અહીં લખાવી દઉં. વસ્તુ જોવા માટે ટેલિસ્કોપ તેમજ એટલે કે દૂરબીન દૂરની વસ્તુ જોવા જે આપણી નજરની એરિયાથી બહાર છે. ફોર એક્ઝામ્પલ, દૂર કોઈ ચંદ્ર ઉપરની રચના તમારે જોવી છે અથવા કોઈ ગ્રહને તમારે જોવો છે. કોઈ ગ્રહ જેને તમારે ભલે સ્પષ્ટ ન દેખાય પણ તમારે એને આમ અહેસાસ કરવો છે કે કેટલો બધો નજીક છે એવું લાગે, તમને મોટો દેખાય. દૂરની વસ્તુ તમારે જોવી છે, ખાસ કરીને અતિ દૂરની વસ્તુ, તો ત્યાં ટેલિસ્કોપનો ઉપયોગ થાય. આપણી લેબની અંદર ટેલિસ્કોપ છે, હું ઘણી વખત બતાવતો હોઉં છું. ખાસ કરીને કોઈ ખગોળીય ઘટના બનવાની હોય તો આપણે ટેલિસ્કોપનો ઉપયોગ કરીએ છીએ અને બને ત્યાં સુધી એનાથી રાત્રિ દરમિયાન આપણે જોવાનું હોય છે ટેલિસ્કોપની મદદથી. અહીંયા તમને નથી બતાવી શકતો આ જગ્યાના અભાવે, બરાબર? એનો કોઈ યોગ્ય સમય આવે ત્યારે હું તમને ટેલિસ્કોપની અંદર નિદર્શન કરાવીશ. તો એની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય બાલ દોસ્તો. પછી બાયનોક્યુલર એટલે કે દૂરબીનની અંદર બાલ દોસ્તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. આ શું છે? મારી પાસે દૂરબીન છે બાલ દોસ્તો. તો આની અંદર બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. અતિ દૂરની વસ્તુ જે મારા એરિયાથી બહારની છે, જેમ કે અત્યારે મને અહીંયા દૂરની કોઈ વસ્તુ છે એ હું જોઈ રહ્યો છું. જો અતિ દૂરની વસ્તુ મારા લેબમાંથી આ તળાવનું દ્રશ્ય છે એ સ્પષ્ટ રીતે દેખાય છે. તળાવમાં કોઈ પક્ષીઓ બેઠા છે એ પણ મને અહીંથી દેખાય. આમ જોતો તો મને નથી દેખાતું. તળાવનો બીજો કિનારો, ત્યાં કયા વૃક્ષો છે, ધોળું ધોળું શું બિલ્ડિંગ છે કે શું છે, એ પર્વત છે શું છે, તો એ હું આ દૂરબીન વડે જો સ્પષ્ટ રીતે જોઈ શકું છું. મને તળાવનો સામેનો કિનારો દેખાય છે, ત્યાં એક ફ્લેટ છે, ફ્લેટની આગળ એક નાનકડું એવું મકાન છે, બધું દેખાય છે બાલ દોસ્તો મને બહુ સ્પષ્ટ રીતે.
તળાવની અંદર જે પક્ષીઓ છે એ પણ મને સ્પષ્ટ રીતે હું એને ફોકસ કરી શકું છું. તો આ શું છે? આ દૂરબીન છે બાળદોસ્તો, બાયનોક્યુલર. તો બાયનોક્યુલરની મદદથી આપણે દૂરની વસ્તુ જોઈ શકીએ. અને એમાં કયા લેન્સ વપરાય છે? અહીં જો, અહીંયા કયા લેન્સ છે? બહિર્ગોળ લેન્સ. અહીંયા આઈપીસની અંદર પણ બહિર્ગોળ લેન્સ વાપરેલા છે. તો બહિર્ગોળ લેન્સ વડે આપણે દૂરની વસ્તુને આપણે નજીક જોઈ શકીએ છીએ. બરાબર? તો આ એનો ઉપયોગ થયો. પછી બાળદોસ્તો બીજો એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય? તો કે કેમેરાની અંદર આપણો જે મોબાઈલ છે, તો આ મોબાઈલની અંદરનો જે ફોકસ થાય છે ત્યાં પણ એક લેન્સ હોય. તે કયો હોય છે? બહિર્ગોળ લેન્સ હોય. સિનેમા પ્રોજેક્ટરની અંદર, પછી આવા ચશ્માની અંદર દૂરની વસ્તુ કોઈ મને ન દેખાતી હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ? લેન્સનો ઉપયોગ કરીએ. નજીકની વસ્તુ ન દેખાતી હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ? જેમ કે અહીંની આ વસ્તુ છે મને નથી દેખાતી, આપણા દાદા છે સાપુ વાંચતા હોય ત્યારે એને નજીકનું કાંઈ ન દેખાતું, ત્યારે જે લેન્સ વાપરે એ કયા હોય છે? બહિર્ગોળ લેન્સ હોય છે. માનો કે જો મને અત્યારે આમ સાપમાં આમ જોવું હોય તો મને બહુ સ્પષ્ટ દેખાય, મોટું મોટું દેખાય, તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ. તો આપણે લખીએ કેમેરા, સિનેમા પ્રોજેક્ટરની અંદર આનો ઉપયોગ થાય છે બાળદોસ્તો, સિનેમા પ્રોજેક્ટરની અંદર. ઓકે, આપણે ટોકીસમાં ફિલ્મ જોવા જઈએ કે પાછળના ભાગમાંથી દ્રશ્ય છે એ ફેંકાતું હોય છે. ફેંકવા માટેનું કામ કોણ કરે છે? બહિર્ગોળ લેન્સ કરે છે. પ્રોજેક્ટરની અંદર આપણે ઘણી વખત પ્રોજેક્ટર મૂકતા હોય છે. પ્રોજેક્ટરમાં જે દ્રશ્ય ફેંકે છે એ કોણ ફેંકે? બહિર્ગોળ લેન્સ વડે ફેંકાતું હોય છે. ચશ્મા વગેરેમાં બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. ક્લિયર બાત દોસ્તો? આ એના ઉપયોગો છે. ખાસ કરીને તમે એમને આ રીતે નોટ કરી લો બાલ દોસ્તો, તમને દેખાવામાં ડિસ્ટર્બ ન કરે. એક તો આવા વિપુલ દર્શક યંત્ર બિલોરી કાચની મદદથી સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે આપણે બહિર્ગોળ લેન્સ વાપરીએ છીએ. સૂક્ષ્મ દર્શક યંત્ર, આ સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી આપણે નાની વસ્તુને મોટી જોઈ શકીએ. એકદમ સૂક્ષ્મ હોય. ગાલના કોષ જે છે આપણે આમ મેરી આંખે જોઈ પણ ન શકીએ. અહીંયા જે કોષ છે આમ કરું, મારા આંગળામાં જે કોષ આવ્યા છે એ આપણે જોઈ નથી શકતા, પણ તમે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકો છો. દૂરની વસ્તુ જોવા માટે ટેલિસ્કોપ, પછી આવા બાયનોક્યુલર એટલે કે દૂરબીનની અંદર બહિર્ગોળ લેન્સ વપરાય. કેમેરાની અંદર મોબાઈલનો કેમેરો છે અથવા અન્ય કેમેરા છે, એમાં સિનેમા પ્રોજેક્ટર. પછી ચશ્મા, આ ચશ્મા છે. જો અહીંથી તમે મને જે રીતે દેખાવ છો, પણ જો એને આમ ફેરવી નાખું તો આ બહિર્ગોળ લેન્સ થઈ ગયો. હવે તમે મને કેવા દેખાવ છો? મોટા દેખાવ છો, મતલબ કે કેમેરો મને મોટો દેખાય છે. બરાબર? તો બહિર્ગોળ લેન્સનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે એ આપણે આનો ઉપયોગ જોયો. હવે આપણે અંતર્ગોળ લેન્સની વાત કરવાના છીએ. આમને સાઈડમાં મૂકી દો બાલ દોસ્તો થોડા સમય માટે. તો બાલ દોસ્તો અહીંયા આપણે બહિર્ગોળ લેન્સના ઉપયોગો જોયા. હવે આપણે આ અંતર્ગોળ લેન્સ ક્યાં વપરાય છે એમના ઉપયોગો જોઈ લઈએ. અમને પૂછી નાખું છું. આપણે અહીંયા લખીએ અંતર્ગોળ ઉપયોગો. અંતર્ગોળ લેન્સના ઉપયોગો. કોનકેવ લેન્સના ઉપયોગો જે અમારી પાસે છે. જો આ કોનકેવ લેન્સ છે, આ ક્યાં વપરાય બાળ દોસ્તો? તો કે ખાસ કરીને બાળકો છે, પછી યુવાનો છે મારી જેવા, એમને દૂરની વસ્તુ જો સ્પષ્ટ ન દેખાતી હોય તો એ શું વાપરશે? તો આવા અંતર્ગોળ લેન્સનો એ ઉપયોગ કરશે. બાળકો ને યુવાનો દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય,
જેમ કે મારે શાનો પ્રોબ્લેમ છે, મને દૂરની વસ્તુ હકીકતમાં સ્પષ્ટ નથી દેખાતી. તમે મને આ કેમેરા સુધીનું દ્રશ્ય હું સ્પષ્ટ જોઈ શકું છું, પણ હજી આનાથી દૂર કોઈ વસ્તુ જતી હોય, કોઈ બેન ચાલ્યા જતા હોય અને હું આમ જોઉં તો મને કોઈ લાગે કે કંઈક હલચલ છે. એ ભાઈ છે બેન છે હું આમ જોઈ ન શકું, સ્પષ્ટ ન થાય મારાથી. કેમ? અથવા કોઈ પક્ષી ઉડી રહ્યું છે મને દેખાય છે, પણ એ પક્ષી કયું છે મને ખ્યાલ નથી આવતો. કેમ? તો કે દૂરની વસ્તુ સ્પષ્ટ ન દેખાતી હોય. ઘણા બાળકોને પ્રોબ્લેમ હોય આવો, ઘણા યુવાનોને પ્રોબ્લેમ હોય. તો એ આવા અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરે. જો અંતર્ગોળ લેન્સ છે, આ અંદરની સપાટી છે, જો અહીંયા આ બહારથી જાડી છે, વચ્ચેથી પતલી છે આ સપાટી. તો એ શું થયું? અંતર્ગોળ લેન્સ છે. તો ચશ્માની અંદર એ લોકો વાપરે છે. તો અહીં લખો બાળકો અને યુવાનો દૂરની વસ્તુ સ્પષ્ટ જોવા માટે ચશ્મામાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરે છે. દૂરની વસ્તુ જો આપણે સ્પષ્ટ જોઈએ બાલ દોસ્તો, તો ચશ્માની અંદર અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત બાલ દોસ્તો બીજે ક્યાં વપરાય? તો કે તમે ઘરે કોઈ આપણા ઘરે આવે અને ડીમ ડાઉન કરીને અવાજ કરે, એટલે કે ઘંટડી વગાડે એટલે તરત તમે દરવાજા પાસે જાઓ અને પછી પેલું જે નાનકડું એવું કાણું હોય ને દરવાજા પાસે, એમાંથી તમે જુઓ છો કરીને જુઓ છો, આવું કાણું હોય ને દરવાજામાં, ત્યાંથી આમાં એટલે આપણે કહીએ કે મમ્મી કોઈ અંકલ આવ્યા છે એમ આપણે કહીએ. તો એનાથી આપણને શું ખ્યાલ આવે? કઈ રીતે ખ્યાલ આવે? તો એની અંદર એ જે કાણું છે ને એમાં લેન્સ મૂકેલો હોય. લેન્સ કયો છે? અંતર્ગોળ છે. સમજે? અંતર્ગોળ છે એટલે બહારનું આમ દ્રશ્ય છે ને તમને મૂળ આમ વ્યવસ્થિત રીતે આખું કવર કરીને જોવા મળ્યું છે. કેમ? અંતર્ગોળ લેન્સમાં તમને ખબર છે કેવું દેખાય છે? મોટું દેખાય ચિત્ર તમને. કેવું દેખાય છે અંતર્ગોળ લેન્સમાં? અહીંયા આ જે અંતર્ગોળ લેન્સ છે એના વડે હું તમને આમ જોઉં તો શું દેખાય? મને આમ આજુબાજુનું બધું દ્રશ્ય છે ને અહીં કવર થઈને જોવા મળે છે, બધું દેખાય એક જ કાણામાં. તો અંતર્ગોળ લેન્સ ક્યાં વપરાય? તો કે મુખ્ય દરવાજો હોય એના કાણામાં અંતર્ગોળ લેન્સ ગોઠવવામાં આવે. તેથી આપણે બારણું ખોલ્યા વગર કોઈ આપણા ઘરે આવનાર વ્યક્તિ છે એને આપણે જોઈ શકીએ છીએ, ઓળખી શકીએ છીએ. બાળ દોસ્તો, લખો ઘરના મુખ્ય દરવાજા કાણામાં અંતર્ગોળ લેન્સ ગોઠવવામાં આવે છે. તેથી આપણે બારણું ખોલ્યા વગર પણ બહારની વ્યક્તિને ઓળખી શકીએ છીએ. સમજે છે બાળ દોસ્તો? આપણે મુખ્ય દરવાજાના કાણામાં અંતર્ગોળ લેન્સ ગોઠવીએ તો આપણે બારણું ખોલ્યા વગર પણ આપણે બહારની વ્યક્તિને ઓળખી શકીએ છીએ. તો આ હતા આપણા અંતર્ગોળ લેન્સના ઉપયોગ. આના ઉપયોગ આ સિવાય પણ ઘણી રીતે આપણે વ્યવહારની અંદર આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ કોઈને કોઈ રીતે. બરાબર? એટલે હા
બંનેના ઉપયોગો, અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સના ઉપયોગો તમે સરસ રીતે લખી લો. તફાવત પણ તમે લખ્યા છે. અને બાલ દોસ્તો, હવે આપણે અલગ જ મુદ્દા ઉપર આપણે કામ કરવા જઈ રહ્યા છીએ. અલગ જ મુદ્દાની આપણે હવે ચર્ચા કરવાના છે. તો ચાલો આપણે હવે એ મુદ્દાની ચર્ચા કરીએ. હું પૂછી નાખું છું. લખી લ્યો એટલે પછી પૂછી નાખું. હવે બાલ દોસ્તો, આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાના છે, મેઘધનુષ. આ શું છે મેઘધનુષ? આ શું છે બાલ દોસ્તો? તો કે વરસાદ પડી જાય ચોમાસાની અંદર, ચોમાસામાં તમને મેઘધનુષ્ય જોવા મળે. તો ચોમાસામાં વરસાદ પડ્યા પછી આકાશમાં જ્યારે નીચેના ભાગમાં સૂર્ય હોય, ઢળતો સૂર્ય હોય, ત્યારે તમને એની ઓપોઝિટ મેઘધનુષ્ય જોવા મળતું હોય છે. ખાસ કરીને પૂર્વમાં સૂર્ય હોય, ઢળતો સૂર્ય હોય, પૂર્વમાં હોય, જે ઉગતો હોય ત્યારે તમને પશ્ચિમમાં મેઘધનુષ્ય દેખાય. અથવા પશ્ચિમમાં સૂર્ય હોય, ઢળતો થઈ ગયો છે આથમતા પોરમાં, અને ત્યારે તમને પૂર્વની અંદર મેઘધનુષ્ય જોવા મળે છે. આ મેઘધનુષ્યની અંદર તમને જે આમ એક અર્ધચંદ્રકાર પટ્ટો જેવો જોવા મળે છે, એની અંદર કેટલા રંગો હોય, અલગ અલગ રંગોનો તમને એ પટ્ટો જોવા મળે. તો એને રંગો કેટલા હોય? રંગો તમને એની અંદર એટલા રંગો હોય. આ સૂત્ર છે, તમારે યાદ રાખવાનું. એમાં ઝા એટલે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. ઓકે, હું તમને પ્રશ્ન વિસ્તારથી લખાવું ત્યારે હું તમને આ બધી વસ્તુની ચર્ચા કરીશ. ખાસ એ યાદ રાખવાનું છે, કેટલા રંગો હોય? તો કે 7 રંગો હોય. આ રંગો કેટલા થયા? 1 2 3 4 5 6 7. મેઘધનુષમાં કેટલા રંગો હોય? કેટલા રંગો હોય? તો કે 7. કયા કયા? તો કે જાની, વાલી, તી, નારા. એટલે કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો અથવા લાલ. ઓકે, આ 7 રંગો હોય. અને ક્યારે જોવા મળે? તો કે વરસાદ પડી ગયા પછી આકાશમાં જ્યારે સૂર્ય ઢળતો હોય ત્યારે, ખાસ કરીને પશ્ચિમમાં હોય ત્યારે પૂર્વમાં દેખાય, અને સૂર્ય જ્યારે ઉગતો હોય ત્યારે તમને પશ્ચિમની અંદર મેઘધનુષ્ય જોવા મળે. સૂર્ય પૂર્વમાં હોય ત્યારે પશ્ચિમમાં દેખાય, અને પશ્ચિમમાં હોય ત્યારે પૂર્વમાં દેખાય. પણ બપોરના સમયે નહીં. સૂર્યથી ગમે એક બાજુ ઢળેલો હોવો જોઈએ. સમજાય છે? ત્યારે તમને મેઘધનુષ્ય જોવા મળે. ઓકે, ચાલો. આવું મેઘધનુષ્ય આપણે કૃત્રિમ રીતે બનાવી શકીએ ખરા? તો બનાવી શકીએ. ચાલો હું તમને પ્રિઝમ વડે મેઘધનુષ્ય બનાવીને બતાવું. અહીં જો મારી પાસે આ શું છે? પ્રિઝમ છે. આ શું છે? પ્રિઝમ. આ પ્રિઝમની મદદથી પણ આપણે મેઘધનુષ્યની રચના કરી શકીએ. ચાલો આ પ્રિઝમ વડે મેઘધનુષ્યની રચના કરીએ.
બાલ દોસ્તો, અહીંયા આપણે આ મેઘધનુષ્યની રચના કરી, તો આવા 7 રંગો દેખાય છે કેમ? હકીકતમાં એ શું છે? તો બાલ દોસ્તો, એ હકીકતમાં સફેદ પ્રકાશ જે સૂર્યનો આવે છે અથવા કોઈ પણ પ્રકાશનો સ્ત્રોત છે, એ જે સફેદ પ્રકાશ આપે છે, આ સફેદ પ્રકાશ જ્યારે કોઈ એવી સ્થિતિમાં મુકાય છે ત્યારે એ 7 રંગોની અંદર વિભાજિત થયેલો તમને જોવા મળે. વાસ્તવમાં પ્રકાશનું કિરણ છે એ કેટલા રંગોનું બનેલું હોય છે? 7 રંગોનું બનેલું હોય છે. પ્રકાશનું કિરણ 7 રંગોનું બનેલું હોય છે. આ પ્રકાશનું કિરણ એ જ્યારે અતિશય ઝડપથી ગતિ કરતું હોય ત્યારે તમને એ પ્રકાશ જે છે એ સફેદ રંગનો દેખાતો હોય છે. પણ જ્યારે એની ગતિ મંદ પડે ત્યારે એ પ્રકાશનું કિરણ તમને 7 રંગોમાં વિભાજિત થયેલું જોવા મળે. અત્યારે તમને જે મેઘધનુષ્ય મેં બતાવ્યું એ પ્રકાશના કિરણને 7 રંગોમાં વિભાજન કરીને આપણે જોયું. વાસ્તવમાં પ્રકાશનું કિરણ છે એ 7 રંગોનું બનેલું હોય છે. અને જો એ કિરણ અતિ સ્પીડથી ગતિ કરતું હોય આપણી સામેથી, એટલે આપણને વ્હાઇટ દેખાતું હોય છે. તો આવો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો. એ સિદ્ધાંતની અમને આપ્યો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે. ન્યૂટને ગતિના નિયમો પણ શોધ્યા છે, ફર્સ્ટ લો, સેકન્ડ લો, થર્ડ લો. સાથે સાથે એમને આ પ્રકાશનું કિરણ છે એ 7 રંગોનું બનેલું છે એવું પણ એમને જ સાબિત કર્યું. કોઈ પણ પ્રકાશનું કિરણ છે 7 રંગોનું બનેલું છે એવું કોને સાબિત કર્યું? ન્યૂટન. અને ન્યૂટને એ કયા સાધન વડે? કે ન્યૂટન કલર ડિસ્કની મદદથી એમને આ પ્રકાશનું કિરણ છે એ 7 રંગોનું બનેલું છે એવું સાબિત કર્યું. તો ચાલો બાલ દોસ્તો, આ ન્યૂટને બનાવેલી ન્યૂટન કલર ડિસ્ક હું તમને બતાવું એ કેવી હોય, અને એના વડે આપણે પ્રકાશના જે 7 રંગો છે એને આપણે સફેદ રંગમાં જોવા છે. તો ચાલો ન્યૂટન કલર ડિસ્ક બતાવું તમને. બાલ દોસ્તો, અહીંયા મેં એક મોટર લીધી છે. સાદી મોટર છે, હકીકતમાં ડીએનટીના પાર્ટ છે, પણ અહીંયા સાદી એક મોટર લીધી છે. ટોય મોટર જેને કહી શકો. તમારા ઘરે પણ આવી ટોય મોટર તમને મળી જતી હોય છે, બરાબર? આવી મોટર લીધી છે. અને એક આવો રેઇનબો જે છે એ મેં એનો એક ચંદો અહીંયા મેં ચિપકાવી દીધો છે, એક ચકડી સાથે, ગિયર સાથે. ઓકે, આવી રીતે. અને હવે હું એમની અહીંયા શાફ્ટ ઉપર લગાડી દઉં છું. આ મોટરની જે શાફ્ટ છે એમની સાથે હું એમને ઉપર ફિક્સ કરી દઉં છું. અને હવે એમને હું પાવર સપ્લાય આપું છું. જો અત્યારે તમે આમના કલર છે એ ગણો જોઈએ, કેટલા કલર છે? તો કે 7 રંગો છે. 7 રંગોથી મેં આ ડીશને વિભાજિત કરેલી છે. તમને હકીકતમાં આમ અલગ અલગ કલર દેખાતા હશે, પણ અહીંયા હકીકતમાં આ જે છે ને 7 રંગોની ડીશ બનાવેલી છે મેં. હવે હું એમને ફેરવું છું, શું થાય છે જોઈએ આપણે. જો બાલ દોસ્તો, હકીકતમાં હવે આપણને 7 રંગો છે એ જોવા મળતા નથી. આ કેમેરામાં તમને એટલો બધો કલર સ્પષ્ટ નહીં આવતો હોય, પણ એ હકીકતમાં મને વ્હાઇટ રંગનું દેખાય છે. ચકડું કેવું દેખાય છે? વ્હાઇટ રંગનું. તો આના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે આ 7 રંગો છે જો અતિશય સ્પીડથી આપણી નજર સામેથી પસાર થાય તો આપણને એ કેવા દેખાય છે? વ્હાઇટ રંગના દેખાય બાલ દોસ્તો. આવી જ રીતે અલગ અલગ આ જે અત્યારે જે મેં રચના કરી ને બાલ દોસ્તો, એને ન્યૂટન કલર ડિસ્ક કહેવામાં આવે. શું કહેવામાં આવે? ન્યૂટન કલર ડિસ્ક. આવી જ રીતે અહીંયા તમે જુઓ આ ડિસ્ક કેવી દેખાય છે. આ તો પછી મેં એક મેજિક કરવા માટે અલગ અલગ કલરની ડિસ્ક લીધી છે. જો કલરના પટ્ટા છે એ અલગ અલગ કલરમાં આપણને દેખાય જો આપણી નજર સામેથી પસાર થાય તો. ઓકે, બ્લેક એન્ડ વ્હાઇટ જોઈએ એમાં કેવું દેખાય છે આપણને. જબરદસ્ત થાય છે ને મ્યુઝિક. તમારે બાલ દોસ્તો જો આવી કોઈક ન્યૂટન કલર ડિસ્ક બનાવવી હોય તો તમે આવી રીતે કોઈ એક ચકરડું કાપી કાગળનું, એમાં તમે આવા અલગ અલગ કલર લઈ શકો.
અહીંયા જા, ની, વા, લી, પી, ના, રા એ ટાઈપના કલર તમારે લેવાના છે. ઓકે, સૂત્રમાં જે બતાવ્યું છે એ પ્રમાણે. અને એ તમારે આવી કોઈ સ્ટેન્ડ ઉપર લગાડી દેવાનું, મોટરની શાફ્ટ ઉપર. અને હવે આ જે ન્યૂટન કલર ડિસ્ક છે આ બધાને આપણે સાઈડમાં મૂકીએ. આ તો તમને એક રમૂજ કરવા માટે મેં બતાવ્યા છે. વાસ્તવમાં આ ન્યૂટન કલર ડિસ્ક છે. કેમ? તો કે આમાં જુઓ 7 રંગો છે. ઝા, ની, વા, લઈ, પી, ના, રા. જાની, વાલી, પીનારા. આ 7 રંગો જે છે એ આપણે હવે અહીંયા ફેરવીને જોઈએ અને સ્પીડથી પસાર કરીએ આપણે આંખ સામેથી તો આપણને કેવા દેખાય છે? જો કેવા રંગના દેખાય છે બાલ દોસ્તો? સફેદ રંગ દેખાય છે તમને? અતિશય સ્પીડથી આપણી નજર સામેથી જો આ પસાર થાય તો આપણને એ સફેદ રંગનું ચકરડું દેખાય છે. દેખાય છે સફેદ રંગનું ચકરડું? હકીકતમાં અહીંયા કેટલા રંગો છે? 7 રંગો છે. છતાં પણ આપણને એ સફેદ દેખાય છે. કેમ? તો કે કોઈ પણ રંગ છે એ આપણી નજર સામેથી અતિશય સ્પીડથી પસાર થાય તો આપણે એને ઓળખી ન શકીએ. હકીકતમાં આ ડીશ છે એ કેટલા રંગોની બનેલી છે? 7 રંગોની બનેલી છે. તો પ્રકાશનું કિરણ પણ આપણને વ્હાઇટ દેખાય છે. એનું રીઝન શું? ટ્રાન્સપરન્ટ દેખાય તો વ્હાઇટ દેખાય મોટા ભાગે. તો એનું કારણ એ છે કે એ 7 રંગોનું બનેલું છે પણ એ આપણી સામેથી ગતિ કરીને પસાર થાય છે એટલે આપણને એ સફેદ રંગનું દેખાય છે. સમજાય છે? તો આ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આ ન્યૂટન કલર ડિસ્કનો સિદ્ધાંત આપ્યો હતો. ઓકે બાલ દોસ્તો, એટલું યાદ રાખવાનું છે. તો બાલ દોસ્તો અહીંયા તમે જે ન્યૂટન કલર ડિસ્ક જોઈ એવી સરસ મજાની ન્યૂટન કલરની ડિસ્ક તમે પેજ ઉપર એક સરસ મજાનો ચંદો દોરો. આવી રીતે પેજ ઉપર સરસ રીતે આવો ગોળ ચંદો દોરો. ખાસ કરીને જો તમારી પાસે સીડી હોય, સીડી કેસેટ જે આવે ને સીડી, એ સીડી જો હોય આવી સીડી આવી સીડી આવી હોય ને આવી હોય તો એ લઈ લેવાની અને એ તમારે કાગળ ઉપર મૂકવાની, કાર્ડશીટ ઉપર મૂકીને એના માપનો ચંદો કાપી લે. પછી તમારે એમાં 7 ખાના પાડી દેવાના છે આવી રીતે. હવે આમ 7 ખાના પાડી દે. 1, 2, 3, 4, 5, 6 અને 7 આવા ખાના પાડી દીધા. આ 7 ખાનામાં અલગ અલગ કલર કરો. 7 રંગ જે આપણે આ લખ્યા છે. જાંબલી કલર કરો અહીંયા, પછી અહીંયા નીલો કલર કરો, અહીંયા વાદળી કરો, અહીંયા લીલો કરો, અહીંયા પીળો કરો, અહીંયા નારંગી કરો અને રાતો કરો. આવી રીતે કલર કરી દો, ખાના પાડી દો. અને પછી આને તમે કોઈ મોટર વડે અથવા કોઈ ચકડી ઉપર રાખીને ફેરવો, અથવા તમારી પાસે સાયકલ હોય સાયકલના વ્હીલની સાથે કંઈક ચિપકાવી દો અને પછી ફેરવો. કોઈ પણ ફરતી વસ્તુ અથવા પંખો હોય, પંખાની નીચે આમ લગાડી દો. સીલિંગ પંખો તમારા પેરેન્ટ્સને કહેવાનું કે આ જે ચંદો કાપ્યો છે ને આને તમે પંખા સાથે આમ ચિપકાવી દો અને પછી પંખાને ફૂલ સ્પીડથી ફેરવો. તમને આ જે 7 રંગો છે એ કેવા દેખાય છે, કયા રંગના દેખાય છે એનું અવલોકન કરો, એનો ફોટો પાડો અને એ મને મોકલો. તમારી પાસે જો ઘરે ટોય મોટર હોય, સાદી મોટર, તો મોટર ઉપર રાખીને પણ તમે એને ફેરવી શકો. કોઈ પણ ફરતી વસ્તુ સાથે એને ચિપકાવો. પણ તમારા પેરેન્ટ્સને હાજરીમાં રાખી અને આ વસ્તુ કરો ત્યારે ફેરવવાની હોય ત્યારે પંખા સાથે તમે જાતે કોઈ એની સાથે કોઈ આપણે છેડા કરવાની જરૂર નથી, કારણ કે આમાંથી કરંટ લાગી શકે. આપણે તમારા પેરેન્ટ્સને કહેવાનું કે આ ડીશ જે બનાવે છે પંખા સાથે ચિપકાવી દેવાની છે સેન્ટરમાં. કોઈ પણ ફરતી વસ્તુ સાથે ચિપકાવીને ફેરવો એટલે તમે અને પછી એમાં એના કલરનું અવલોકન કરો. મેં કીધું ટોય મોટર નીચે રાખીને પણ તમે આ કામ કરી શકશો. એટલે આવી સરસ મજાની ન્યૂટન કલર ડીશ બધા જ વિદ્યાર્થીઓએ બનાવવાની છે. તાત્કાલિક બનાવીને આપવી એવું જરૂરી નથી. સમજાય છે? 1 થી 2 દિવસનો હું ટાઈમ આપીશ તમને અને તમે બનાવો. ખાસ કરીને રવિવાર સુધીમાં મોકલો. રવિવારે સાંજ સુધીમાં મને તમારે ન્યૂટન કલર ડીશ બનાવીને મોકલવાની છે. ઓકે, તમને ઘણા દિવસો આપી દીધા. રવિવારે સાંજ સુધીમાં 8 વાગ્યા સુધીમાં મને તમે સાંજે 8 વાગ્યા સુધીમાં રવિવારે સાંજે 8 વાગ્યા સુધીમાં મને ન્યૂટન કલર ડીશ બનાવીને મોકલો સરસ રીતે. પહેલાં ડીશ બનાવો આવી કલરફુલ, તમે કલર કરો એની અંદર, કેચ પેન વડે કરી શકો કલર. ઓકે, અને પછી તમે એને પંખા નીચે લગાડી દો, ટેબલ પંખા સાથે લગાડી દો અંદર, કે પછી કોઈ એવી મોટરની શાફ્ટ ઉપર તમે ફેરવો એમને, કોઈ એવી ચકડી સાથે લગાડી દો. ગમે તે ફરતી વસ્તુ અતિશય સ્પીડથી ફરવી જોઈએ તો એ તમને કલરનું વિભાજન છે એ વ્હાઇટ રંગમાં બતાવશે અને એનું અવલોકન કરો. પ્રકાશનું કિરણ છે 7 રંગોનું બનેલું છે, તમે સાબિત કરી શકશો.
કારણ કે અહીંયા જે 7 રંગો છે એને અતિશય સ્પીડથી ફેરવવાથી તમને સફેદ દેખાય છે. એ તમારે અવલોકન કરવાનું છે. ઓકે બાળકો, ચાલો આવજો.